नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का। बात करेंगे दाहोद की, जहां अबलोड गांव के सरपंच वर्षिक भाई भाभोर ने जूनी परंपरा मुजीब कलम के पेड़ की डाली लाकर आदिवासी ढोल के साथ खुशियां मनाई। साथ ही बात करेंगे सूरत की, जहां पलसाना पुलिस थाने के नवागंतुक पुलिस निरीक्षक का स्वागत समारोह आयोजित किया गया। दाहोद जिले के गरबाड़ा तहसील के अबलोड गांव में आदिवासी जूनी परम मुजीब अबलोड गांव के सरपंच वर्षिक भाई भाभोर ने जूनी परंपरा मुजीब कलम के पेड़ की डाली लाकर आदिवासी ढोल के साथ पूरी रात नाच कूद कर खुशियां मनाई। एवं अबलोड गांव के सरपंच उमर अभी हाल 70 साल के हुए हैं। एवं वर्षिक भाई भाभोर ने 70 साल में अभी तक पैर में जूते नहीं पहने। इस वजह से पूरे दाहोद जिले में सरपंच वर्षिक भाई भाभोर बहुत मान लोग दे रहे हैं। दाहोद से कैमरा पर्सन राजू भाई भाभोर के साथ शंकर भाई भाभोर की रिपोर्ट। सूरत जिला पुलिस डीएसपी हितेश जोईसर ने मंगलवार को जनहित में जिले के 4 पुलिस निरीक्षकों के आंतरिक स्थानांतरण के आदेश दिए, जिसमें पुलिस इंस्पेक्टर विपुल एल गागिया ने पलसाना पुलिस स्टेशन में ड्यूटी निभाई। मंगलवार को उन्हें IUCAW महिला पुलिस स्टेशन में स्थानांतरित कर दिया गया। आज बुधवार को शाम 7 बजे उन्होंने अपना कार्यभार छोड़ दिया और उनकी जगह भगवान भाई डी जिलझारिया को नियुक्त किया गया, जो AHTU मानव तस्करी निरोधक इकाई से आए थे। पलसाना पुलिस थाने में भगवान भाई झिलझारिया पलसाना पुलिस थाने में मौजूद विपुल एल गागिया के स्वागत एवं विदाई समारोह का आयोजन किया गया। विपुल गागिया ने जाते समय सभी स्टाफ को उनके सहयोग व समर्थन के लिए आभार व्यक्त किया। साथ ही नवागंतुक पुलिस निरीक्षक भगवान भाई डी जिलझारिया का भी आभार व्यक्त किया। उन्होंने भगवान भाई झिलझारिया से भी इसी तरह का सहयोग व समर्थन प्रदान करने का अनुरोध करते हुए कहा कि पलसाना पुलिस थाना विविधताओं से भरा है। यहाँ हर तरह के लोग हैं। यहाँ रहने के अलावा औद्योगिक इकाइयों के साथ साथ आवासीय गांव भी है, इसलिए कोई भी निर्णय बहुत सावधानी से लेना होगा। આપણે વસ્તુ પૂછવા છે સાહેબ, મને જવાબ તો આપો, પછી 2 દિવસ 2 દિવસ 1 દિવસ પછી જવાબ આપે ને પરફેક્ટ હોય એટલે ડિસિઝન પાવર બહુ મજબૂત થાય. એનાથી ઘણું બધું શીખવા મળે છે કે એકદમ ડિસિઝન લેવામાં ઉતાવળ ના ટોકાય, એટલે સારી વાત. બોલાવીને કહેતા હતા કે આ શીખશો, તે શીખજો, સાજીદ દાદા પાસે જ શીખજો. એટલે એવા અધિકારીઓ બહુ ઓછા જોવા મળે છે કે જે સામેથી ચાલીને કહે છે કે પહેલાં તમે શીખી લો. એટલે એ વસ્તુ બહુ સારી છે. અને બીજી વાત કે તમે મારા અક્ષરોને જોઈને તારીફ કરી હતી, તો ત્યારે તમે મને કીધું હતું કે આજ ફિલ્ડમાં રહેવું છે તો આગળ તૈયારી કર એમ. અને એક એ મોટિવેશનલ હતું કે કોઈ અધિકારી કહે છે કે હવે તું આગળ તૈયારી કર અને આગળ વધ, તો એ વસ્તુ ઘણું મોટિવેશનલ હતું. તો એના માટે થેન્ક યુ સર. અને કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો એના માટે સોરી. મારી બદલી છે અને મારી જગ્યાએ નિયુક્ત થઈને મારા જ બેન્ચમેટ અને મારા મિત્ર ભાઈ જે કોઈ ભગવાનભાઈ જીલરિયા મારી જગ્યાએ આવ્યા છે PI તરીકે, તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પોલીસ સ્ટેશન માટે. પલસાણા પોલીસ સ્ટેશન વિવિધતાઓથી ભરેલું છે. પલસાણા પોલીસ સ્ટેશન વિવિધતા એટલા માટે છે, કોઈ વિસ્તારમાં રેસિડેન્ટ હોય તો કોઈમાં ઇન્ડસ્ટ્રીયલ હોય, અને બીજા બધા ચેન્જીસો નેશનલ હાઈવેના. આપણા પોલીસ સ્ટેશનમાં બધી વસ્તુ છે. 2 નેશનલ હાઈવે છે, બીજા નંબરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ રેસિડન્સ છે લેબરોનો, જેમાં લેબરો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા, અને જે ગામડાઓ છે કે જેમાં ગામડામાં જે વસવાટ કરતી પ્રજા છે કે જે એમાં ખાલી ખેડૂતોય છે, બિઝનેસમેન છે અને અન્ય જુદા જુદા કામ કરતા માણસોય છે. તો આમાં જે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નોકરીની ચેલેન્જ અથવા નોકરીની મજા છે એ છે કે તમે એક વેથી નોકરી ના કરી શકો. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ હોય અથવા પબ્લિક હોય તો આપણે ખબર પડે, ખ્યાલ આવે કે આ રીતના ડિસિઝન લેવાનું છે, અથવા આ જાતની પબ્લિક છે કે ભાઈ આની માનસિકતા આ છે. તમને ગામ બદલે એમ પબ્લિકની માનસિકતા ચેન્જ થાય એવો પોલીસ સ્ટેશન વિસ્તાર છે. તો તમારે એમાં ખૂબ સહજતાપૂર્વક અને ધીરજથી કામ લેવું પડે, કે જેમાં તમે જેમ સાજીદભાઈએ કીધું કે કોઈ પણ ડિસિઝન લેવું છે તો ઇન્સ્ટન્ટ ના લઈ શકો. હા, ઇન્સ્ટન્ટ લેવા પડે એવો એમાં તો વિચારવાનો પ્રશ્ન જ નથી આવતો, પણ જેમાં લેવાના છે એમાં લેતા પહેલાં
વિચાર એટલા માટે કરવો પડે કે થાણા ઇન્ચાર્જનું ડિસિઝન હંમેશા પોતાની દ્રષ્ટિએ એવી હોવી જોઈએ કે ભાઈ મારા એક નિર્ણયથી આખા વિસ્તારમાં, આખા પ્રદેશમાં કે આખા રાજ્યમાં શું આની અસર થશે. હવે એ આમ જોવા જઈએ તો બહુ નાની વસ્તુ છે કે ભાઈ શું છે, બોલસાણાનું એક નાનકડું ગામ છે ને આ પ્રશ્ન છે, આપણે આ રીતના આમ ટેકલ કરી નહીં. એનું રિએક્શન જોવું પડે, એની બેક સાઈડે જોવી પડે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ આપણે જનરલ પબ્લિકમાં, ગામડાની પબ્લિક છે, ગામડાની ઇન ધ સેન્સ કે ગામડામાં વસવાસ કરતી પબ્લિક, ત્યાં કોઈ પણ જાતનું નિર્ણય કોઈ બનાવ બાબતે લ્યો અને ઇન્ડસ્ટ્રીયલમાં લ્યો અથવા ઇન્ડસ્ટ્રીમાં લો કે જ્યાં કામકાજ ચાલે છે, તો આ બધાના આખા ઘણા ઊંધા ને સીધા પાસા હોય છે. તો અલગ અલગ વિસ્તાર પ્રમાણે નિર્ણય લેવો પડે. એના માટે સમય ક્યારેક જોઈ ક્યારેક ઇન્સ્ટન્ટ લેવા પડે. તો એ ભગવાનની દયાથી તમારા બધાના સહયોગથી આજ દી સુધી આપણે કોઈ એવો નિર્ણય નથી લીધો કે જેના કારણે આપણું પોલીસ સ્ટેશન, આપણો જિલ્લો, આપણી રેન્જ કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ જાતનો આપણા પોલીસ સ્ટેશનના એક નિર્ણયના કારણે પ્રશ્ન ઊભો થાય. તો એ ભગવાનની અને આપણા બધાના દયા છે ને આપણા બધાનું મહેનતનું પરિણામ છે કે કોઈ પણ નિર્ણય છે એમ. હવે એ આપણે એવું ના કહી શકીએ કે આ તો બહુ નાનો ઇસ્યુ હતો, એમાં ક્યાં ઉપર સુધીની વાત છે, પણ એ નાનો નિર્ણય પણ ઉપર સુધી ખૂબ અસર કરતો હોય છે. તો એ આપણાથી સારી રીતે હેન્ડલ થયું તમારા બધાના સહયોગથી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનથી. તો એ બહુ સારી વસ્તુ છે. બીજા નંબરમાં મારા પોલીસ સ્ટેશનનો પીરિયડ, હું જ્યારે 14/3/2024 જ્યારે હાજર થયો હતો આ પોલીસ સ્ટેશનમાં, ત્યારે પ્રોબેશનર IPS પ્રતિભા મેડમ હતા અને એમની સાથે મને મૂકેલો હતો. એમના પછી 31/5 જ્યારે ગયા એના પછી હું રેગ્યુલર ચાર્જમાં આવ્યો છું. એટલે ઓલમોસ્ટ આ પોલીસ સ્ટેશનમાં મારે 1 વર્ષ જેવો સમયગાળો થયો છે. તો આ સમયગાળા દરમિયાન આપણે જુદી જુદી પ્રકારની કામગીરી કરી છે. તો મારાથી બનતા પ્રયત્ન એવા જ હતા કે ભાઈ પેન્ડન્સી જે આપણે મેન્યુઅલ પ્રમાણેની જોગવાઈ પ્રમાણેના જે કામ કરવાના છે પોલીસને, નવા આજના મોડર્ન ઇસ્યુ સાથે, તો એ બહુ સ્મૂથલી થાય અને એમાં કોઈ પણ જાતનો પ્રશ્ન ન થાય અને કામ કરતા મારી કોઈ પણ પોલીસને તકલીફ ના પડે એવા પ્રકારે કામ થાય એવા મારા પ્રયત્ન હતા. એમાંથી જનરલી મને એવું લાગે છે કે આમાં આપણે સફળ થયા છીએ. કોઈ ખોટા કામ આપણાથી, કોઈ ખોટી રીતે કોઈ પોલીસ દંડાણી હોય અથવા કોઈ ખોટું રીતે પોલીસનું નથી થયું એવું હું માનું છું. તો એ એક મારા માટે સારી વસ્તુ એટલી છે કે કોઈ ખોટું પોલીસને કંઈ બીજા પ્રશ્નો નથી થયા. હવે જ્યાં સુધી કામગીરીના પ્રશ્નો. सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।